જેનરિક શું છે એકદમ ક્રિસ્પ કેવું હોય તો એક કંપની જ બનાવતી હોય માલ ને એક જ વેચતી હોય ત્યાર સુધી એ રિસર્ચ છે. એના પછી બધું જેનરિક જ છે. રિસર્ચ કર્યા પછી અને પેટેન્ટ પત્યા પછી જેટલી પણ કંપનીઓ એક મોલિક્યુલને ઉપાડીને પોતપોતાના નામે બનાવે એ બધું જેનરિક જ છે. કેટલા ટકા સુધીનો ફરક પડતો હોય છે? પેટેન્ટ પછી એક વખત માર્કેટ ખુલી જાય એના પછી એમઆરપી પર કા ડિસ્કાઉન્ટ એબ્સોલ્યુટલી કરે. ડૉક્ટર જે દવા લખી દે છે એ જેનરિક જ દવા હોય છે કે પછી એ પહેલા 15 વર્ષમાં હોત તો રિસર્ચ મોલિક્યુલ હોત અને એના પછી હોત તો જેનરિક છે. અત્યારે ઇન્ડિયામાં મોર દેન 95% ઓફ ધ મેડિસિન્સ ધેટ આર કન્ઝ્યુમ્ડ આર જેનરિક. એઝ અ નોર્મલ કન્ઝ્યુમર તમને ખાલી એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એ છે કોમ્પોઝિશન. જે ડૉક્ટરે લખેલી છે એ જ કોમ્પોઝિશન હું લઉં છું કે નહીં, અને બીજી વસ્તુ આ WHO GMP છે કે નહીં. બ્રોડલી वो जो बोलते हैं ना कि बैक ऑफ द एनवेलप, આ એક્ઝેક્ટલી પકડી ના શકાય, પણ 100 રૂપિયાનું એમઆરપી હોય તો જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં જે દવાઓ છે, જે જેનરિક દવાઓ છે, એના ઉપર કોઈ શંકા કરવાની જરૂર છે? નમસ્કાર, વીટીવી ગુજરાતીના ખાસ પોડકાસ્ટમાં આપણું સ્વાગત છે અને હું છું આપણો દોસ્ત કરણ ચરોતરા. આમ જોવા જઈએ તો જેનરિક દવા આજકાલ તમે પણ યુઝ કરતા હશો, કારણ કે જેનરિક દવા આજકાલ માર્કેટમાં ખૂબ ફેમસ પણ છે. 2016 બાદ ઘણો બધો બદલાવ આવ્યો અને લાખો લોકોના જીવન પણ એને સુધાર્યા છે. પરંતુ આજકાલ પણ ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં જેનરિક દવાઓને લઈને હશે. જેનરિક દવાઓ કેમ સસ્તી છે? શા માટે થઈને માર્કેટમાં આટલી ઝડપથી ફેલાયેલી છે પરંતુ લોકો એને આજે પણ લેતા ડરે છે? શા માટે થઈને હંમેશા જે દવાઓ જેનરિક દવાઓ ખાસ કરીને હોય છે એ મોંઘી નથી હોતી? શું એને બધા જ લાયસન્સ મળેલા હોય છે? આ બધા પ્રશ્નો તમારા મનમાં હોય ને, તો અત્યારે આજના ખાસ પોડકાસ્ટમાં એક ખાસ ગેસ્ટ અમારી સાથે છે, જે છે પરાશરન ચારી. જેઓ કોણ છે? જેઓ છે મેડકાર્ડ ફાર્મસીના કો ફાઉન્ડર. સૌથી પહેલાં સર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. હવે જેનરિક દવાઓને લઈને કેટલાક એવા પ્રશ્નો અમારા ઓડિયન્સને હશે જ, તો સૌથી પહેલો જ પ્રશ્ન એ પૂછી લઈશ કે આ જે જેનરિક દવા છે, જેનરિક દવા બધા જ વાત કરી રહ્યા છે, પરંતુ આ જેનરિક દવા શું છે? કોઈ પણ દવા, લેટ્સ અઝ્યુમ કે આપણે કંઈક નવું, કોઈ નવી બીમારી છે જેની માટે આપણે નવી દવા બનાવીએ છીએ. કોઈ પણ કંપની બનાવે, બધા પોપ્યુલર કંપનીઝ લાઈક સન, ઝાયડસ, કેડિલા, સિપ્લા, લુપિન, ફાઇઝર, જે પણ હોય, એ લોકો રિસર્ચ કરીને એક મોલિક્યુલ બનાવે. એ મોલિક્યુલને રિસર્ચ મોલિક્યુલ કહેવાય. જ્યારે ફર્સ્ટ ટાઈમ માર્કેટમાં પડે, લેટ્સ અઝ્યુમ આજે પડી અને એનું નામ છે ABC. હવે આ જે દવા છે એને 10 વર્ષ 15 વર્ષ માટે પેટેન્ટમાં રાખે. આ રિસર્ચ મોલિક્યુલ જ રહે, એ જ કંપની એને બનાવી શકે અને આ 10 થી 15 વર્ષ સુધી મોર ઓર લેસ મોનોપોલીમાં જીવે. એટલે ખાલી આ જ લોકો બનાવે ને આ જ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરે. એક વખત આ પેટેન્ટ પત્યા પછી અને જેવી રીતનું માર્કેટ બની ગયું હોય, લેટ્સ અઝ્યુમ કોઈ ડાયાબિટીસની સ્પેશિયલ મોલિક્યુલ છે કે બીપીની કોઈ સ્પેશિયલ મોલિક્યુલ છે, જે પણ છે મોલિક્યુલ એટલે શું, આપણે ક્રોસિન, ડિકોલ, ટોટલ આ બધા નામ સાંભળ્યા જ છે. પણ આમાં જે મોલિક્યુલ છે પેરાસિટામોલ, 650 મિલીગ્રામ. તો આવી જે મોલિક્યુલ છે, કોઈ એક દિવસે તો પેરાસિટામોલ પણ જન્મ્યું હશે. એ જ્યારે જન્મ્યું ત્યારથી 10-15 વર્ષ સુધી એનું પેટેન્ટ રહેશે. ત્યાર સુધી એને રિસર્ચ મોલિક્યુલ કહેવાય, નહીં તો એને એથિકલ મોલિક્યુલ કહેવાય, નહીં તો એને બ્રાન્ડેડ મોલિક્યુલ કહેવાય. એટલે આ બ્રોડલી ખાલી આ બધા ઇન્ડસ્ટ્રીના ટ્રેડ નેમ્સ છે. જે પણ છે એક માણસ બનાવે છે, એક માણસ વેચે છે. દેટ્સ ધ રિયાલિટી, રાઈટ? બરાબર. એ કોઈ પેટેન્ટ એક્સપાયર થયા પછી બધી જ કંપનીઓ બનાવવા લાગે, કારણ કે આ ફોર્મ્યુલા પબ્લિકમાં આવી ગયું છે. એટલે આ બધા જ કંપનીઓ, જે બધા મેં નામ લીધા, સન, ટોરેન્ટ, ઝાયડસ, ઇન્ટાસ, લુપિન, બધા જ ટોપ કંપનીઝ એ મોલિક્યુલ બનાવવા લાગે અને બધા એ એક મોલિક્યુલને એક પોતપોતાનું નામ રાખે. જેમ આપણે પેરાસિટામોલ 650 મિલીગ્રામની વાત કરતા હતા, તો એમાં ક્રોસિન, ડિકોલ ટોટલ, ડોલો 650, સેરિડોન, કેલ્પોલ, આ બધા જુદા જુદા નામ છે. વસ્તુ તો એક જ છે. આના જુદા જુદા નામ કેમ છે? કારણ કે આટલી બધી કંપનીઓ પોતપોતાનું એક નામ રાખે છે. તો જેમ જ્યારે આ બધા લોકો જુદી જુદી નામે એક જ મોલિક્યુલ બનાવે, હવે એને કાં તો બ્રાન્ડેડ જેનરિક મોલિક્યુલ કહેવાય, નહીં તો ટ્રેડ જેનરિક મોલિક્યુલ કહેવાય. આ બધું ટ્રેડનું જ નામ છે. લોકો નોર્મલ પબ્લિકને ખબર જ ના હોય. બરાબર. પણ એકદમ ક્રિસ્પ કેવું હોય તો એક કંપની જ બનાવતી હોય માલ ને એક જ વેચતી હોય ત્યાર સુધી એ રિસર્ચ છે. એના પછી બધું જેનરિક જ છે. અત્યારે ઇન્ડિયામાં મોર દેન 95% ઓફ ધ મેડિસિન્સ ધેટ આર કન્ઝ્યુમ્ડ આર જેનરિક. કારણ કે બધા ફોર્મ્યુલા પેટેન્ટથી ઓફ પેટેન્ટ થઈ ગયા છે. હવે બધા જ બનાવી શકે છે. ઓકે.
તો તમારું જે એક વસ્તુ હતું કે જેનરિક શું છે, જે રિસર્ચ કર્યા પછી અને પેટેન્ટ પત્યા પછી જેટલી પણ કંપનીઓ એક મોલિક્યુલને ઉપાડીને પોતપોતાના નામે બનાવે એ બધું જેનરિક જ છે. હવે આનું કોઈ ઇન્ફોર્મેશનનું કોઈ સેન્ટ્રલ એન્સાઇક્લોપીડિયા નથી, એટલે આપણને જે કે એ ઇન્ફોર્મેશન. અચ્છા, ફોર એક્ઝામ્પલ મેં પોતાની રીતે એક દવા બનાવી, પહેલી જ વખત પેરાસિટામોલ મેં બનાવી, Perfect. અને મેં નામ આપ્યું એનું કરણ નામ આપ્યું, અને બાદમાં મેં માર્કેટમાં એને લોન્ચ કરી. પરફેક્ટ. હવે 10 વર્ષ માટે મેં સરકાર પાસેથી Patent લીધું છે. પેટન્ટ લીધેલું, રાઈટ? એ 10 વર્ષ માટે મારી ઈચ્છા પ્રમાણે એના ભાવ હું નક્કી કરી શકું, રાઈટ? એ એટલે નોટ કમ્પ્લીટલી. હા, એટલે કોઈ વસ્તુ એવું તો ના હોય કે 10 રૂપિયાની છે તમે 10,000 રૂપિયામાં વેચો, એવું ના હોય. Okay. એના થોડા બ્રોડ રેસ્ટ્રિક્શન્સ હોય, ઓકે. પણ તોય તમને લાયસન્સ મળ્યું છે કે તમે આ વસ્તુ વેચી શકો છો. મારે સિવાય બીજું કોઈ XYZ અત્યારે વેચી નહીં, કારણ કે ફોર્મ્યુલા પબ્લિક જ નથી. Okay. ફોર્મ્યુલા Okay. પેટેન્ટેડ તમારા નામે છે, ઓકે એટલે તમે આને જે નામે બનાવીને વેચી શકો છો. ઓકે હવે આ 10 વર્ષ પછી જ્યારે તમને પેટેન્ટ એક્સપાયર થઈ ગયું, હવે તમે આ રિસર્ચ મોલિક્યુલને પબ્લિક કરશો, તો તમે કેવી રીતના આ મોલિક્યુલ બનાવ્યું એ માર્કેટમાં બહાર પડશે. યસ, અને બહાર પડે તો હું ઉપાડીશ ને હું એક નામે કરણ 1 કરીને બનાવીશ, બીજો કોઈ કરણ 2 કરીને બનાવશે, તો એમ કરીને હજારો નામથી એ જ મોલિક્યુલ માર્કેટમાં ઉતરશે. ઓકે જ્યારે આમ 1000 મોલિક્યુલ બને એ જેનરિક થઈ જાય. ઓકે, જે મેં દવા પેટર્ન લીધેલી હતી એ પેટર્ન પૂરી થઈ જાય, આ બાદ બધી જે દવા છે એ જેનરિક દવા થઈ જાય, ઇન તો શોર્ટ. મોર દેન 95% ઓફ ધ મેડિસિન્સ. એટલે તમને ઊંધી રીતના બોલું, તમે જે દવા લઈને દવાની દુકાને જાઓ લેવા માટે, એ દવાની ઉપર છે ને કરણ લખ્યું હશે અને એક મોલિક્યુલ લખેલું હશે, પેરાસિટામોલ. યસ યસ, તમે આ દુકાન આ દવા દુકાનમાં બતાવો અને એ તમને કહે કે આ કરણ મારી પાસે નથી, પણ મારી પાસે અર્જુન છે ને મારી પાસે બીજા બધા છે, બરાબર. તો એનો અર્થ એ છે કે આ જેનરિક જ છે, કારણ કે બધા ઓપ્શન્સ માર્કેટમાં અવેલેબલ છે. એક નાનું કરી ઉદાહરણ સાથે હું કહીશ કે હમણાં થોડા દિવસ પહેલા હું પોતે બીમાર હતો, ત્યારે મેં એક દવા લેવા માટે મેડિકલમાં ગયો હતો. ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ દવા હતી, એટલે એને મને બેઝિકલી જે કન્ટેનર હતું એ એમોક્સિલિન જ હતું, અને એમોક્સિલિન કોઈ બ્રાન્ડનું નામ હશે. એ જ્યારે મેં માગ્યું ત્યારે એને મને એમોક્સિલિન જ્યારે આપી ત્યારે મેં સીધો એક પ્રશ્ન પૂછ્યો કે મેં આની પહેલા જ્યારે જેનરિક દવા લીધેલી હતી તેના ભાવ ખૂબ જ ઓછા હતા, પરંતુ આના ભાવ કેમ વધારે છે? ત્યારે એને મને કીધું કે આ જે છે દવા એ જેનરિક દવા નથી, બ્રાન્ડવાળી દવા છે. એટલે પ્રશ્ન થાય છે કે જો આ બધી દવા છે એની સાથે સાથે જેનરિક દવા છે, તો આગળ મેં એને એમ પણ પૂછ્યું કે તો ફરક શું છે? તો એને મને કીધું કે આમાં લાયસન્સનો, કોપીરાઇટ્સનો ઘણું બધો બીજી બધી વસ્તુ પણ કીધી કે આના પર વિશ્વાસ ના કરે જેનરિક દવાનો. તો આ એકચ્યુઅલમાં સાચું શું છે? ઓકે, પેટન્ટ પત્યા પછી 100 લોકોએ બનાવ્યું ને. હા, હવે જે લોકોએ બનાવ્યું છે પોતપોતાનું લેવલનું છે. યસ, એગ્રી. ઓકે, WHO GMP એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ એક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ છે. ઇન્ડિયાનો હાઈએસ્ટ સ્ટેન્ડર્ડ એ છે. ઓકે, એટલે જે પણ મેન્યુફેક્ચરર, તમે નામ ઓળખતા હોય કે ના ઓળખતા હોય મેન્યુફેક્ચરરનો, પણ એ WHO GMP સર્ટિફાઈડ પ્લાન્ટમાં બનાવતો હોય તો એ બધાની ક્વોલિટી સેમ જ હોય. ઓકે, પણ એ ખબર કેવી રીતના સ્ટેન્ડર્ડ પડે? છે. ખબર કેવી રીતના પડે? પેકેટમાં એટલે લખેલું હોય? તમારી પાસે મોબાઈલ ફોન છે, મારી પાસે મોબાઈલ ફોન છે, હા. બંનેના કેમેરામાં 48 મેગાપિક્સલનું કેમેરા છે. ઓકે, આ કોઈ એક સર્ટિફાઈડ ઇન્સ્ટિટ્યૂટે 48 મેગાપિક્સલનું કેમેરા બનાવ્યું છે. તમને કેવી રીતના ખબર પડે? નહીં ખબર પડે. સો લેટ્સ કીપ ઇટ એઝ કે આ કોઈ સાયન્ટિફિક બોડી છે જે આને સર્ટિફાઈ કરે છે, કે કોઈ આનું પેરામીટર છે જે આને ડિફાઇન કરે છે. ઓકે, ઓકે, કોઈ પણ વસ્તુ, આ ચશ્માનું નંબર 4 નું છે, તો હવે કોઈએ કીધું છે કે આ નંબર 4 નું છે. બરાબર. કોમન પબ્લિક પાસે કોઈ આન્સર નથી, પણ આ મશીન બનાવીને આપે છે, તો જવાબ છે. ઓકે, એક્ઝેક્ટલી લાઈક ધેટ. દવા જે છે એમોક્સિક્લેવ 625 મિલીગ્રામ છે, તો આ એમોક્સિસિલિન 625 મિલીગ્રામ છે, એ એના ઉપર લખેલું છે, એ WHO GMP અપ્રુવડ પ્લાન્ટમાં બનેલું છે, તો એમાં કોઈ 19-20 નથી, એ 19-19 જ છે. બરાબર બરાબર, પરફેક્ટ. સમજી ગયો. તો સાયન્ટિફિકલી જે પ્લાન્ટની સર્ટિફિકેશન હોય, WHO GMP સર્ટિફાઈડ પ્રોડક્ટ્સ, એમાં કોઈ 19-20 નથી હોતું. હવે એ જ પ્લાન્ટ કે એ જ મેન્યુફેક્ચરિંગ સ્ટેન્ડર્ડ પર બધા જ ટોપ કંપનીઝ જેમ કે ટોરેન્ટ, ડોક્ટર રેડ્ડી, સિપ્લા, ઝાયડસ, ઇન્ટાસ, લુપિન, તમે જે પોપ્યુલર કંપની ઓળખતા હો એ ઇન્ડિયામાં આ જ સ્ટેન્ડર્ડની દવાઓ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. ઓકે, ઓકે. તો જેમ બધા જ WHO GMP છે, તો હવે કાલે મારા નામે કંપની હોય કે તમારા નામે કંપની હોય, પ્રોડક્ટ WHO GMP માં બનેલી છે, તો એમાં કોઈ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નથી હોતું. રાઈટ. તો હવે ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ
કે દવા જે હોય છે ને હમ. એના ઉપર એક નામ હોય છે, કોઈ પણ પત્તા. ધીસ ઇઝ અ વ્યુઅર, સો આઈ વોન્ટ ટુ સે કે તમે જે પણ દવાનું નામ શોધશો એ પત્તા ઉપર બ્રાન્ડનું નામ હશે અને મોલિક્યુલનું નામ હશે, યસ, એમાં માર્કેટેડ બાયનું નામ હશે અને મેન્યુફેક્ચર્ડ બાયનું નામ હશે. એગ્રી. આ ચારમાં જ બધી નોલેજ ત્યાં છે. હમ. બધા પત્તા ઉપર રેલી સ્પ્રે હોય કે પત્તા નહીં એટલે ટ્યુબ, કાંઈ પણ સ્પ્રે લઈ લો, ટ્યુબ લઈ લો, જે પણ લઈ લો, દવાઓ. જેના ઉપર નામ હોય એને બ્રાન્ડેડ કહેવાય. ઓકે. એટલે બધું જ બ્રાન્ડેડ છે કારણ કે બધાના ઉપર નામ છે. તમને બ્રાન્ડેડ વગર ક્યાં મળે? કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલ્સ, કોઈ સિવિલ Okay. હોસ્પિટલ, કોઈ Okay. ડિસ્ટ્રીબ્યુશન યુનિટ્સ Okay. પર તમને નામ લખ્યા વગર ખાલી મોલિક્યુલનું નામ મળી શકે છે. એને જેનરિક કહેવાય. ત્યાં સુધી આપણે જઈએ નહીં. એ નોર્મલ પબ્લિકની પાસે નોર્મલ ચેનલથી, ડોક્ટર ચેનલથી કે ફાર્મસીના ચેનલથી નથી આવતું. એટલે તમે એને સાઈડ પર મૂકી દો અત્યારે. ઓકે, ડન. એ આપણે જોયું જ ના હોય. તમે કદાચ અત્યાર સુધી કોઈ એવા પત્તા નથી જોયા હોય જેમાં નામ જ ના હોય, રાઈટ? Right. તો આ બ્રાન્ડેડ છે કારણ કે એનું પર નામ લખેલું છે. નીચે જે મોલિક્યુલ લખેલું છે, કોમ્પોઝિશન, કે આ પત્તામાં એમોક્સિસિલિન 625 મિલીગ્રામ છે, એ અહીંયા લખેલું છે. એગ્રી. ઓકે. એ WHO GMP પ્લાન્ટમાંથી હોય તો આ વસ્તુ 624 પણ નહીં હોઈ શકે કારણ કે લખેલું 625 છે. ઓકે. ઓકે. Perfect. સમજી ગયો. આપણે જે બધા મોટા ફાર્મા કંપનીના નામ સાંભળ્યા અત્યારે જેની પણ આપણે વાત કરી, એ બધા માર્કેટર્સ છે. ગુડ ચાન્સીસ કે એ લોકો એ જ પત્તા એ લોકો જ મેન્યુફેક્ચર કરે છે, અને ગુડ ચાન્સીસ દેટ દે ગેટ ઇટ મેન્યુફેક્ચર્ડ ફ્રોમ સમ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર. લેટ્સ અઝ્યુમ કે ઇન્ડિયાના ટોપ મેન્યુફેક્ચરર્સ છે, જેમ કે અકુમ્સ છે, ઇનોવા કેપટેપ છે કે સાઇનોકેમ છે, એ બધા પાસેથી આ જ સિપ્લા, આ જ ઝાયડસ, આ જ કેડિલા, આ લોકો પાસેથી જ બનાવે. માર્કેટેડ બાય, મેન્યુફેક્ચર્ડ બાય, મોલિક્યુલનું નામ અને પોતાનું નામ આપીને એ લોકો માર્કેટમાં બહાર પાડતા હોય. ઓકે. એઝ અ નોર્મલ કન્ઝ્યુમર તમને ખાલી એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એ છે કોમ્પોઝિશન. જે ડૉક્ટરે લખેલી છે એ જ કોમ્પોઝિશન હું લઉં છું કે નહીં, અને બીજી વસ્તુ આ WHO GMP છે કે નહીં. ઓકે. અને આમાં સડનલી નેક્સ્ટ ક્વેશ્ચન જે બહુ જ ઓથેન્ટિક હોય છે કે ક્યાં જઈને લઉં, અને આ વસ્તુ તો મને કાલ સુધી ખબર નથી. તો તમે કોઈ પણ પોપ્યુલર ટ્રસ્ટેડ ફાર્મસી સ્ટોરમાં જશો, એટલે અમારી મેડકાર્ટ છે કે લાર્જ બ્રાન્ડ્સ જેમ કે અપોલો છે, પ્લાનેટ હેલ્થ છે, કે કોઈ પણ ટ્રસ્ટેડ મેડિકલ સ્ટોર છે તમારા એરિયામાં હોય, કોઈ રામ મેડિકલ, કોઈ શ્યામ મેડિકલ, કોઈ દીપક મેડિકલ, જે પણ હોય, તમે બધી જગ્યાએ ટ્રસ્ટેડ મેડિસિન્સ જ મળશે. અત્યારે ચીટિંગ કરીને કે ફરજી માલ માર્કેટમાં એટલું ફરતું નથી. કારણ કે ગવર્મેન્ટના એક નોર્મ્સ બી હશે, એને જ કારણે. રાઈટ, ધેર ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. એક્ઝેક્ટલી. જે કંપની બનાવે છે એ પોતાના કેરી ફોરવર્ડિંગ એજન્ટ્સ પાસે આપે છે, એ લોકો ડિસ્ટ્રીબ્યુટર પાસે આપે છે, એ લોકો અમારી પાસે રિટેલમાં આપે છે. તો અહીંયા વચ્ચે કોઈ ધાંધલીનો કોઈ સ્કોપ નથી. દવાઓ છે. ઇવન ધ મેકર ઇઝ સોશિયલી રિસ્પોન્સિબલ, ધ ડિસ્ટ્રીબ્યુટર ઇઝ ઓલ્સો સોશિયલી રિસ્પોન્સિબલ. બરાબર. આની સાથે એક મોટો પ્રશ્ન એક થાય કે ડોક્ટર જે દવા લખી દે છે એ જેનરિક જ દવા હોય છે કે પછી એ બ્રાન્ડનું નામ એ પહેલા 15 વર્ષમાં હોત તો રિસર્ચ મોલિક્યુલ હોત, અને એના પછી હોત તો જેનરિક છે. એટલે ડોક્ટર કાંઈ પણ લખી શકે છે, એ તો બીમારી ઉપર છે કે તમને કઈ મોલિક્યુલ તમને ઠીક કરશે એ વિચારીને ડોક્ટર લખે છે. બરાબર. તો જેનરિક દવા, ફોર એક્ઝામ્પલ તમે જે રીતના આપણે વાત કરી કે પેરાસિટામોલના મોલિક્યુલ ઉપર અલગ અલગ બ્રાન્ડવાળા નામ રાખી દે, રાઈટ? પરંતુ બધાના ભાવ અલગ અલગ હોય છે. એ ખાલી કંપની જ નક્કી કરી શકે. અમુકના ભાવ 22 રૂપિયા, અમુકના ભાવ 25 રૂપિયા હોય, એ કંપની નક્કી કરે. So sometimes as an aware customer, thankfully डेटा का फ्लो इतना बढ़ चुका है, इतने सारे मार्केट प्लेसेस हैं कि તમે દવાઓ એની રેટ શોધવા માટે નીકળી જ જાઓ છો. અત્યારે પણ તમે શોધવા જશો તો એક જ દવા 400 રૂપિયાની પણ મળશે, એ 20 રૂપિયાની પણ મળશે. બ્રોડલી શું છે કે મેન્યુફેક્ચરિંગ થયા પછી, મેન્યુફેક્ચરિંગ લેટ્સ અઝ્યુમ બડ્ડી, સોલાન, આસામ, એવી બધી જગ્યાએ મેન્યુફેક્ચરિંગ થાય છે. પણ દવાઓ તો અહીંયા પણ અવેલેબલ છે. યસ. અહીંયા સુધી આવ્યા પછી કેરી ફોરવર્ડિંગ એજન્ટ, C&F જે કહેવાય, એમની પાસે બ્રોડલી वो जो बोलते हैं ना कि बैक ऑफ द एनवेलप, આ એક્ઝેક્ટલી પકડી ના શકાય, પણ 100 રૂપિયાનું MRP હોય તો 25 રૂપિયાની અંડર જ અહીંયા સુધી માલ પહોંચી જાય છે. ઓકે. હવે આના પછી છે ને સપ્લાય ચેન છે, માર્કેટિંગ છે, કમિશન છે, બધું એડઅપ કરીને કસ્ટમર પાસેથી દવા પહોંચે છે. રફ કેલ્ક્યુલેશન માટે તમે શું કરી શકો છો, કોઈ પણ દવા જે તમે લો છો
અમે પણ ડેમોક્રેટાઇઝ કરી રાખ્યો છે કે medcard.in વેબસાઇટ છે, એમાં જઈને તમે દવા નાખો, તમને રેટ ખબર પડી જશે કે કયા રેટમાં માર્કેટમાં લોએસ્ટ અવેલેબલ છે. બરાબર. નહીં તો જન ઔષધિ, દીનદયાલ કરીને ગવર્મેન્ટના સ્કીમ્સ છે, એ દુકાનોમાં તમે જશો, ત્યાં પણ તમે કહેશો કે મને આ દવા લખીને આપી છે ડૉક્ટરે, તો એ લોકો ત્યાંનું સૌથી ચીપેસ્ટ અવેલેબલ બેસ્ટ ક્વોલિટી ઓપ્શન જ આપશે. તો તમને એક પ્રાઇસિંગનો આઈડિયા મળી જશે. ઓકે. ગવર્મેન્ટે પણ આ ઇનિશિયેટિવ લઈને 10-12 વર્ષ થઈ ગયા છે. હા. અમે પણ 10-12 વર્ષથી છીએ. એવા જેનેરિક મેડિસિન્સ આપવાવાળા, લોએસ્ટ રેટ્સ એટ બેસ્ટ ક્વોલિટીવાળા બહુ બધા પ્લેયર છે. તો તમને આ 100 રૂપિયાની એમઆરપી આઈડિયલી 25, 30, 40 ડિપેન્ડિંગ ઓન વોટ ઇઝ ધ પ્રાઇસિંગ ઓફ ધ સપ્લાય ચેન, એ તમને મળી જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ એ ઇન્ફોર્મેશન બધાએ सीख કરવી જોઈએ કે મારી દવા કેટલામાં પડશે. बिकॉज दवाई एक अनफॉर्चुनेट एक्सपेंस है. मैंने इच्छा से तो दवाई, मैं बीमार हूँ और मैं दवाई लेने जा रहा हूँ, अब मेरे को कोई मज़ा नहीं आ रहा, मेरा कंपल्शन है वो दवाई खाना, तो एटलीस्ट मैं एक काम करूँ कि मैं अवेयर हो जाऊँ, क्या मैं लोएस्ट रेट की तलाश कर सकता हूँ. आज थैंकफुली આપણી વેબસાઇટ છે કે આ જન ઔષધિ, દીનદયાલનું ગવર્મેન્ટ, નહીં તો કોઈ સિવિલ હોસ્પિટલ છે, આ બધી જગ્યાએ તમે જશો તો તમને લોએસ્ટ રેટનો એક અંદાજો આવી જશે કે મારી જે 100 રૂપિયાની દવા છે એ 30માં મળી શકે છે, 40માં મળી શકે છે. એના પછી એ 40નું 45 થાય કે 40નું 30 થાય, એ તમે ખોદશો તો મળશે, પણ અંદાજે એક અંદાજન મળી જશે. કેટલા ટકા સુધીનો ફરક પડતો હોય છે બ્રાન્ડ પેટન્ટ પછી? હા. એક વખત માર્કેટ ખુલી જાય એના પછી એમઆરપી પર 50-60% ડિસ્કાઉન્ટ એબ્સોલ્યુટલી પોસિબલ છે. 50-60 नियरली ऑल ऑफ मोटी बात द कहें. एंड फ्रैंकली हम भी एज अ कंट्री ग्रो हो रहे हैं उस डायरेक्शन में. डेवलप्ड इकोनॉमीज लाइक यूएस, यूके, यूरोप, ये सब जगह पर कैसा है कि તમે મારી પાસે પ્રિસ્ક્રિપ્શન લઈને આવો ને, તો એઝ અ ફાર્માસિસ્ટ મારી ડ્યુટી છે કે હું તમને કહું કે તમારું જો આ કરંટ લખેલું છે એમાં મારી પાસે આ 5 કંપનીના ઓપ્શન છે, આ એક 20નું છે, એક 30નું છે, એક 40નું છે, એક 50નું છે, તમે આમાંથી કયું લેવાની ઈચ્છા રાખો છો. તમે જ કહી દેશો કે મને 20 વાળામાં એટલું કોન્ફિડન્સ નથી આવતો, તમે મને 30 વાળું આપી દેજો, પણ એટલીસ્ટ યુ ચોઝ. ત્યાં એક કમોડિટાઇઝેશન છે. ત્યાં આપણે શર્ટ લેવા જઈએ ને એવી રીતના કે તમારી પાસે કયા ઓપ્શન છે, ચશ્મામાં કયા ઓપ્શન છે, ઘડિયાળમાં કયા ઓપ્શન છે, પણ દવામાં કોઈ આપણે વાત જ નથી કરતા. ઇટ્સ અ કન્ડિશનિંગ. આપણે આટલા વર્ષોથી આવી રીતના રહ્યા છે કે આપણે એવી જ રીતના વિચારવાનું જે એક મોલ્ડ બની ગયું છે, હું આવી જ રીતના વિચારીશ. नाउ दैट इज एग्जैक्टली व्हाट वी आर ट्राइंग टू ब्रेक, क्योंकि एक रास्ता है कि जैसे यही यूएस, यही यूके, यूरोप, ये सब में बहुत ही क्लियरली दिखता है कि लास्ट 35-40 વર્ષથી લોકો આના પર કામ કરી રહ્યા છે, અને આટલા વર્ષમાં છે ને ત્યાંના લોકો અવેર થઈ ગયા છે કે બધી જ વસ્તુના ઓપ્શન્સ એ લોકો પૂછે છે, એના પરથી એ લોકો ડિસિઝન લે છે કે મારે કયું લેવું. ઓકે. ઇન્ડિયામાં એ આદત બનતા વાર લાગશે. આઈ શુડ સે that there is a lot of progress. લાસ્ટ 10-12 વર્ષમાં, એટલે આ 12-13નું છે, અને તમને આમાં વધારે ઇન્ટરેસ્ટ હોય ને તો આમિર ખાનનું એક એપિસોડ હતું સત્યમેવ જયતે કરીને, એમાં એક આઈએસ ઓફિસર હતા સમિત શર્મા કરીને, એમનું એક એપિસોડ છે 10-12 મિનિટનું છે. બહુ સારી રીતના સમજાવ્યું છે કે જેનરિક ઇન્ડસ્ટ્રી કેમ છે અને ક્વોલિટી કેવી રીતના પરખવું. ઇટ્સ અ બ્યુટીફુલ એપિસોડ. તમે જોજો ક્યારેક ટાઈમ મળે તો. એ જ છે એજ્યુકેશન. એ જ અમારું પણ ઇન્સ્પિરેશન હતું કે આ કરી શકાય, અને નાઉ ઇટ લુક્સ લાઈક વી આર એબલ ટુ એજ્યુકેટ. હજી એક મોટો પ્રશ્ન કે આપણા પ્રધાનમંત્રી દીનદયાલ જન ઔષધિ કેન્દ્રની વાત કરી, તો આમ તો જો કે અત્યારે પણ ત્યાં લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં જતા થયા છે, રાઈટ. આજે પણ ઘણા બધા લોકોને એક સવાલ, એક શંકા છે. હવે પોલિટિકલી ક્યાંક ને ક્યાંક વિચારીને એ ત્યાં નહીં જતા હોય અથવા તો શંકા થતી હોય, એ પછી અલગ વસ્તુ છે, પરંતુ તમે એક ફાઉન્ડર છો, કો ફાઉન્ડર છો, એટલા માટે થઈને પૂછવાનું મન થાય કે જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં જે દવાઓ છે, જે જેનરિક દવાઓ છે, એના ઉપર કોઈ શંકા કરવાની જરૂર છે? ના, જરાય નહીં. એની ક્વોલિટી ઉપર કે પછી કોઈ પણ રીતે એક હોતા ના કે ग्रेटर गुड, पर्पस क्या है, पेशेंट अवेयर हो, पेशेंट बचत कर सके, गवर्नमेंट रेस्पॉन्सिबल हो,
और गवर्नमेंट अच्छी क्वालिटी की मेडिसिन लोएस्ट रेट पे दे दे, यही है वो ड्रीम जिसकी तरफ सब लोग जा रहे हैं। यस, तो कभी कभी होता है ना कि आइडिया गलत है ही नहीं, अब अंदर की क्वालिटी WHO GMP अप्रूव्ड, मोस्ट ऑफ द यूनिट्स विल हैव दैट, तो वहाँ शंका की बात ही नहीं आती। एंड गवर्नमेंट इज ऑल्सो एक्सट्रीमली रिस्पॉन्सिबल, दवाई दे रहे हैं। देखिए अगर कुछ खाना पीना कुछ भी गलत करना ही नहीं चाहिए पहली बात तो, बट अगर कुछ हल्का फुल्का है जो थोड़ा पेट खराब कर दे, कल ठीक हो जाए, बात अलग है, बट ये तो बीमारी ठीक करने की बात कर रहे हैं, तो देयर इज अ वेरी स्ट्रॉन्ग मॉरल रिस्पॉन्सिबिलिटी टू गेट इट राइट। तो वो मुझे नहीं लगता कि वहाँ पे कोई शंका का स्कोप ही नहीं है। ऑपरेशनली बहुत बेटर मैनेज हो सकता है और लाखों करोड़ों लोगों को इसका बेनिफिट हो सकता है, क्योंकि वो इतने बड़े स्केल पे है कि चाहे तो कंट्री का ही नजरिया बदल सकते हैं। Yes, very बट शंका दवाई पे नहीं। एक लास्ट क्वेश्चन, व्हाई मेडकार्ट? वाई मेडकार्ट? थोड़ा सा क्वेश्चन समझाएंगे कि आप नाम के पीछे जा रहे हैं कि आप पूछ रहे हैं मेडकार्ट पे कोई क्यों आए? यस, एग्जैक्टली। ओके, यार पहली बात तो शुरुआत अपनी जगह, बट एक फंडामेंटल चीज है कि लोगों को एजुकेट करना है। क्योंकि अगर वो एजुकेट करेगा तो हमारे पास रहे, किसी के पास भी जाए, कोई फर्क नहीं पड़ता। राइट। एक बहुत फंडामेंटल चीज है कि दवाई है वो आदमी खुश होके नहीं ले रहा है। ट्रू, बराबर। इफ एनीबडी कैन लीड टू सम सेविंग्स, बहुत नोबल अपॉर्चुनिटी है कि जैसे हम कई बार बात करते हैं कि ये डॉक्टर का बहुत बड़ा दिल है, ये तो 100 रुपये में ही डायग्नोसिस करके दे देते हैं या बहुत अच्छे से अवेलेबल होते हैं, बहुत प्यार से बात करते हैं, वो उनका तो फंडामेंटल काम है। लेकिन इतनी तारीफ क्यों कर रहे हैं? क्योंकि ऐसे बहुत लोग नहीं मिलते। एग्जैक्टली लाइक दैट, अगर हम हमारी इंडस्ट्री में बैठ के ये बोलें कि आपको कोई बचत नहीं करवा रहा, आपको कोई एजुकेट नहीं कर रहा, आपको कोई ऑप्शंस नहीं दे रहा, हम ये सब कुछ करना चाहते हैं। बस एक फंडामेंटल है कि क्या मैं आपका नज़रिया बदल सकता हूँ और मैं आपका दर्द समझता हूँ कि आपको दवाई फोर्सफुली लेनी पड़ रही है क्योंकि आप बीमार हो, लेकिन क्या इस चीज़ को थोड़ा सा बेटर कर सकते हैं? क्या कोई एक अच्छी डील आपको दे सकते हैं? क्योंकि इस इंडस्ट्री में बैठा हूँ तो कुछ चीज़ें ऐसी जानता हूँ जो मैं आपके लिए कर सकता हूँ, एक प्रॉबेबली अ स्वीट डील। बस वो एक चीज़ है जो दैट इज़ व्हाट वी आर वर्किंग टुवर्ड्स। कई लोग कर रहे हैं, तो ऐसा कोई मेडकार्ट करके कुछ नहीं है, बट जस्ट इतना है कि पेशेंट हैं तो प्लीज़ अवेयर बने, मॉलिक्यूल क्या खा रहे हैं, दवाई क्या खा रहे हैं, उसकी जितनी आप अवेयरनेस ले सकें, यू विल बिकम अ फार बेटर कंज्यूमर ऑफ द सेम थिंग। બરાબર છે. થેન્ક યુ સો મચ પીસી, બધી જ વસ્તુ કહી એના માટે સૌથી પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર. જેનરિક દવાઓને લઈને કેટલા બધા પ્રશ્નો છે જે આ બધા જ અમારી જે ઓડિયન્સ હશે એના માટે થઈને આ સોલ્યુશન આવી ગયો છે. સૌથી પહેલાં તો તમારો અમારી સાથે જે અનુભવ રહ્યો એ આ કેમેરામાં જોઈને એક વખત શેર કરી આપો. वेरी सिंसियर स्ट्रेट फॉरवर्ड इंटरेक्शन, मतलब फ्रैंकली एक क्यूरियस सा एक इंटरेक्शन जो मुझे लगता है कि इन्होंने अपने व्यूअर्स के तौर से कि इनके दिमाग में ये सवाल होंगे, ये इंडस्ट्री कैसे समझी जाए, और क्योंकि ये नॉलेज सीधा गूगल पे मिलता नहीं है कि कौन से लेवल की बातें कर रहे हैं, किस तरीके से ट्रस्ट की तरफ जाएं, किस तरीके से मेडिसिन जैसी बेसिक चीज़ के ऊपर भी बचत कर सकें, तो आई थॉट इट्स जस्ट अ गुड अपॉर्चुनिटी फॉर मी टू एक्सप्रेस माई सेल्फ। क्या आप तक मैं जो कुछ पिछले 10-12 सालों में सीखने का, समझने का ट्राई किया इस इंडस्ट्री को, आप तक पहुंचा सकूं। और एक क्वेश्चन को थोड़ा वापस से मैं सोचना चाहूँगा, और मैं एकदम ही चाहूँगा, वाई मेडकार्ट का आंसर है कि कोई आओ ही मत यार, फिट रहो, मेहनत करो, हेल्थ पे काम कर लो। आप आई समटाइम्स द पेन ऑफ नॉट बीइंग वेल इज मच मोर देन ट्राइंग टू सेल सम मेडिसिन टू समवन। तो आप बस अपने सेहत का ध्यान रखो. थैंक યુ. થેન્ક યુ સો મચ પીસી. તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.